અનરાધાર વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોળિયાકોટ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીઓમાં મુકાયા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, જે અનરાધાર વરસાદ ખાબક્યો છે તેના કારણે શું મુશ્કેલીઓ નજરે પડી રહી છે તમને? ચોક્કસથી દીપા, આપણે જણાવી દઉં, ડીસા અને પાલનપુર વિસ્તારની અંદર સવારથી લઈને અત્યાર સુધી 3.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે તેના લીધે સીધી જ અસર જનજીવન પર પડી છે। અત્યારે અમે છીએ ડીસાના ધોળિયાકોટ વિસ્તારમાં। મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ધોળિયાકોટ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ અહીંયા આવેલી છે। તે સોસાયટીઓ અત્યારે રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડીસાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીનો ભરાવો જે છે તે અહીંયા થાય છે આ ધોળિયાકોટ વિસ્તારમાં, અને અહીંયા અલગ અલગ સોસાયટીઓ જે છે તેના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે। જ્યાં નજર કરો ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક પણ છે, વાત કરીશું તેમના જોડે। પાણી ભરાઈ જવાના લીધે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? મુશ્કેલીમાં એવું છે કે અત્યારે જે છોકરાઓને ભણવા જવું હોય તેઓ પણ આજે બહાર જઈ શકે એમ નથી, એટલું પાણી ભરાઈ ગયું છે। બીજું કે કોઈને અત્યારે બહાર જવું હોય તો ચારે બાજુ રસ્તા બંધ છે, કેમ કે ઓલી બાજુ પણ રસ્તા નથી જવાયું, રીજમેન્ટ બાજુ આ બાજુ પણ રસ્તો બંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રને જાણ કરવામાં આવે, અત્યારે જે પાણી છે તેનો નિકાલ કરે, નહીતર આની અંદર રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ સર્જાઈ છે। આ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે કોઈ પણ કંઈ લેખિત કે કોઈ પણ જોવા આવતું નથી, અને અત્યારે પણ અહીંયા પાણી જે અત્યારે પડ્યું છે આ પોઝિશનમાં દર વર્ષે અને દર ટાઈમે આ જ પોઝિશનમાં પાણી પડ્યું હોય છે। એટલે મહેરબાની કરીને એમને કહેવામાં આવે, મીડિયા માધ્યમથી એમ કહું છું કે આ પાણી એનો નિકાલ જો અત્યારે કરવામાં નહીં આવે તો ગમે ત્યારે અહીંયા રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। આ મીડિયા માધ્યમથી આ મારો સવાલ છે। ચોક્કસથી દીપા, કહી શકાય કે જે સ્થાનિક રહીશો છે તે રહીશોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારના જે તમામ રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે। ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। દીપા, કિશોર, જે આસપાસના વિસ્તારની સોસાયટીઓ છે ત્યાં શું આવી જ પરિસ્થિતિ છે કે આ સોસાયટીમાં આ પ્રકારની સ્થિતિ છે? પ્રયત્ન કરજો અંદર જવાનો, જેથી અન્ય નાગરિકોની પ્રતિક્રિયાઓ પણ લઈ શકીએ। ચોક્કસથી દીપા, અત્યારે 1 કલાક થયો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જ્યારથી વરસાદે વિરામ લીધો છે ત્યારથી જે પાણી છે તે પાણીનો ભરાવો ઓછો થઈ રહ્યો છે। પરંતુ જે આ સોસાયટીના જે અલગ અલગ મકાનો હતા ત્યાં ચાલુ વરસાદે પાણી ઘૂસ્યા હતા, પરંતુ અત્યારે મકાનોમાંથી પાણી બહાર નીકળી ચૂક્યા છે। પરંતુ આ જે સોસાયટીના રસ્તાઓ છે તે રસ્તાઓ પર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે અલગ અલગ સોસાયટીઓ અહીંયા આવેલી છે તે તમામ સોસાયટીના કેશવ પાર્ક હોય, શિવશક્તિ સોસાયટી હોય, ત્યાં પાણી ભરાયેલા છે। આપ એક દ્રશ્યમાં જોઈ શકો છો કે એક મહિલા અત્યારે શાકભાજી વેચવા આવ્યા છે, તે પણ અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ ગંદા પાણીમાં થઈને અત્યારે પસાર થવું પડી રહ્યું છે। વહેલી સવારે બાળકો પણ જે અહીંથી નીકળી રહ્યા હતા તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આમ રહીશો, અહીંના જે આજુબાજુના જે અનેક મકાનો આવેલા છે તે મકાનોમાંથી રહીશો અત્યારે ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે, કારણ કે જે રસ્તાઓ છે તે અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે, અને જો હજુ વધુ વરસાદ થાય તો આ જે પાણી, જે વરસાદી પાણી છે તે લોકોના ઘરોમાં પણ ઘૂસી શકે છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। તો આ આખા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અને ગટરના પાણી મિક્સ થતાં જ ગંદા પાણીના કારણે ત્વચા સંબંધિત રોગોનો ભોગ પણ નાગરિકો બની શકે છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો વરસાદી માહોલ જામ્યો છે। ડીસામાં ધોધમાર વરસાદ વરસતા હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ડીસામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। 3 કલાકમાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે।
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે અમે છીએ ડીસા શહેરની અંદર અને ડીસાથી પાલનપુરને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર જ આ જે મુખ્ય નેશનલ હાઈવે છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અમીરગઢ અને સુઈગામમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ડીસા શહેરની અંદર 1.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદની જે સીધી જ અસર છે તે સીધી જ અસર જનજીવન પર પડી રહી છે અને ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યા હતા અને પાક સુકાઈ રહેવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ જે આ વરસાદ વરસ્યો છે તેને લીધે જે પાકો છે તે પાકોને પણ નવું જીવતદાન મળ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મહેસાણાના વિજાપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો, ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પર ભરાયો। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન, દેવઘાટ ધોધ જીવંત થતા મનમોહક દ્રશ્યો સર્જાયા। સોળે કળાએ ખીલેલા દેવઘાટ ધોધનો આકાશી નજારો સામે આવ્યો। અમરેલીમાં ધારીનો ખોડિયાર ડેમ છલકાયો, ગડધરા ખોડિયાર મંદિર નજીક જીવંત થયો ધોધ। ધારી પંથકમાં સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી। ડભોઈ નજીક ઉરસંગ નદીમાં આવ્યા નવા નીર, ઉપરવાસમાં વરસાદના પગલે ઉરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ। ઉરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા। બાંગ્લાદેશમાં આકાશી આફતનો કહેર, ધોધમાર વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા। માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા। બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા। બાંગ્લાદેશમાં પૂરે તબાહી મચાવી, ઢાકા ચીટગોંગ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। લોકો દોરડું પકડી રસ્તા પર ચાલી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। બાંગ્લાદેશમાં ભારે મેઘ ખાંગા થતા જળબંબાકાર, અતિ ભારે વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। પૂરથી 36 લાખ લોકો થયા પ્રભાવિત। પૂરના કારણે બાંગ્લાદેશમાં નદીઓ બની ગાંડી તૂર, ભયંકર ધોવાણના કારણે માર્ગને ભારે નુકસાન। ધસમસતા પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। બાંગ્લાદેશની નદીમાં આવેલા ભયંકર પૂરમાં યુવક તણાયો, ધસમસતા પ્રવાહમાં યુવકે જીવ બચાવવા કર્યો હતો પ્રયાસ। નદીમાં તણાયેલા યુવકનો વિડીયો વાયરલ। બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર આવ્યું, સેંકડો ઘરો પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા। બાંગ્લાદેશમાં નર્મદા આફત, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા, રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ। બાંગ્લાદેશમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર, રસ્તા પર નદીના ધસમસતા વહેણ વહેતા થયા। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી। જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશમાં બચાવ કામગીરી, પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ। લોકો ઘરબાર અને છોડી સ્થળાંતર કરવા માટે બન્યા મજબૂર। ત્રિપુરામાં લોકોના ઘરની છત સુધી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત। મેઘતાંડવમાં 22 લોકોને જીવ ગુમાવ્યો। રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત। વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા। પાણીના ધસમસતા વહેણમાં 2 વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ। રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં પડ્યો મુશળધાર વરસાદ, રસ્તાઓ જળમગ્ન, વાહન ચાલકો થયા પરેશાન। ભરાયેલા પાણીના વાહનો પડ્યા બંધ, તો સતત વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત। રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો કરવો પડ્યો સામનો। રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ, નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ બસ। આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે ખેંચી। ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા।
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શ્રીપા નદીનું જળસ્તર વધ્યું. નદી પાસે આવેલા રામઘાટ પર ડૂબ્યા મંદિરો. છેલ્લા 2 દિવસથી ઉજ્જૈન, ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શ્રીપા નદીમાં પાણીની આવક વધી.